નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર વિશે જોયું હતું. આજે લેક્ચર નંબર 4માં આપણે ત્રિકોણમિતીય વિધેય કોને કહેવાય, ત્રિકોણમિતીય બિંદુ કોને એ જોઈએ. લાસ્ટ ટાઈમ જે આપણે જોયું હતું તે આ પ્રમાણે છે. આ ખાસ કાળજી રાખજો, આના મૂલ્યો પણ બધા યાદ રાખવાના, જેથી પરીક્ષામાં તમે બહુ સહેલાઈથી તમે એનો ઉપયોગ કરી શકો. અને કેવી રીતે યાદ રાખવાના એ તમને મેં ટ્રીક બતાવી છે, એ પ્રમાણે યાદ રાખવાના. ઓકે, એટલે આ વ્યવસ્થિત તમારે નોટમાં વ્યવસ્થિત લખવાનું અને તૈયારી કરવાની. હવે આપણે જોઈશું ત્રિકોણમિતીય વિધેય વિશે જોવાનું છે. ત્રિકોણમિતીય વિધેયમાં સાઇન વિધેય, કોસાઇન વિધેય, ટેન્જન વિધેય, એ બધા વિધેયો રજૂ કરતાં પહેલાં આપણે વાત કરીએ એકમ વર્તુળની. એકમ વર્તુળ પહેલાં વર્તુળ કોને કહેવાય? આપણે જાણીએ છીએ કે સમતલના નિશ્ચિત બિંદુથી ધન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય? વર્તુળ કહેવામાં આવે છે. વર્તુળ નિશ્ચિત બિંદુના વર્તુળનું કેન્દ્ર અને ધન અંતરને શું કહેવામાં આવે? વર્તુળની ત્રિજ્યા. દાખલા તરીકે આપણે જો આકૃતિ દોરીએ તો આ નિશ્ચિત બિંદુ છે, ધ્યાન આપજો. નિશ્ચિત બિંદુ ધન અંતર, આ અંતર લઈએ અને ધન અંતરથી સમાન અંતર આવેલા બિંદુઓનો ગણ, આ સમાન અંતર આવેલા બિંદુ લઈએ આપણે. આ બિંદુનો ગણ એ જે મળવાનો એને આપણે શું કહીશું? વર્તુળ કહીશું. વર્તુળ કહીશું. નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર એટલે સેન્ટર કહેવાય. અને આ અંતર જેને આપણે શું કહીશું? ત્રિજ્યા આર. ત્રિજ્યાની વ્યાખ્યા શું? જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર આવેલું હોય એ રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવામાં, જેને અંગ્રેજીમાં શું કહેવાય? રેડિયસ કહેવાય. રેડિયસ જેને આપણે સ્મોલ આર વડે દર્શાવીશું, રાઈટ. અને જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર આવેલા હોય તેને શું કહેવાય? જીવા કહેવાય. શું કહેવાય? જીવા. અહીં આકૃતિમાં જુઓ, પી અને ક્યુ વર્તુળ પરના બિંદુઓ છે, એને જોડતો રેખાખંડ એને શું કહેવાશે? જીવા, જેને કોડ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? કોડ, CHORD, કોડ. અને વર્તુળને શું કહેવાય? સર્કલ કહેવાય. ફરીથી વર્તુળની વ્યાખ્યા શું? સમતલના નિશ્ચિત બિંદુથી ધન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય? વર્તુળ કહેવાય. જો વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય તો તે વર્તુળને શું કહેવાય? ધારો કે વર્તુળનું કેન્દ્ર 0, 0 હોય અને ત્રિજ્યા 1 એકમ હોય તો એ વર્તુળને કેવું વર્તુળ કહેવાય? એકમ વર્તુળ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જુઓ, એકમ વર્તુળની વ્યાખ્યા મેં આપી છે. એકમ વર્તુળની વ્યાખ્યા ધ્યાન આપજો. યામ સમતલમાં ઉગમ બિંદુ કેન્દ્ર, આ ઉગમ બિંદુ એટલે શું? ઉદ્ભવ બિંદુ એમ પણ કહેવાય, ઇનિશિયલ પોઈન્ટ એમ પણ કહેવાય. યામ સમતલમાં ઉગમ બિંદુ કેન્દ્ર તથા 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળને શું કહેવાય? એકમ વર્તુળ કહેવામાં આવે છે. અને એકમ વર્તુળનું સમીકરણ કયું? x² + y² = 1. એકમ વર્તુળ પરના બિંદુઓના ગણને C દ્વારા દર્શાવાય છે. એટલે C બરાબર વર્તુળ, C બરાબર શું? કે ક્રમયુક્ત જોડ xy કે જ્યાં x² + y² = 1, xy belongs to R. આ વાત થઈ આપણી એકમ વર્તુળની. વિદ્યાર્થી મિત્રો, એકમ વર્તુળમાં તમે જુઓ, આ તમારી આડી રેખા છે, આ તમારી ઊભી રેખા છે. હું તમને અક્ષરની થોડી સમજ આપી દઉં પહેલાં. આ તમારી આડી રેખા, આ ઊભી રેખા બંને પરસ્પર કાટખૂણે છેદે છે. કેવી રીતે છેદે છે? કાટખૂણે છેદે છે. જેથી સમતલનું 4 ભાગમાં વિભાજન થાય. કેટલા ભાગમાં વિભાજન થાય? 4 ભાગમાં. તો એ તમે જે આડી રેખા છે જેને કહીશું હોરિઝોન્ટલ લાઈન, અને આ ઊભી રેખા છે એને શું કહીશું? ઊભી રેખાને વર્ટિકલ લાઈન એમ કહેવાય. તો આડી રેખાને શું કહેવાય? એક્સ અક્ષ કહેવાય. શું કહેવાય? એક્સ અક્ષ, x'. અને ઊભી રેખાને શું કહેવાય? વાય અક્ષ કહેવાય. વાય અક્ષ. તો સમતલનું 4 ભાગમાં વિભાજન કરે. આ એક બિંદુઓનો ગણ, આ એક બીજો બિંદુનો ગણ, આ ત્રીજા બિંદુનો ગણ અને આ ચોથા બિંદુનો ગણ. આને શું કહેવાય? પ્રથમ ચરણ કહેવાય. શું કહેવાય? ફર્સ્ટ ક્વોડ્રન્ટ, જેને આપણે એમ કહીશું ફર્સ્ટ ક્વોડ્રન્ટ શબ્દ ઇંગ્લિશમાં શું કહેવાય? ક્વોડ્રન્ટ, QUADRANT, ક્વોડ્રન્ટ.
फर्स्ट क्वोड्रન્ટ पहलू चरण, आ बीजू चरण, आ तीजू चरण अने आ चौथुं चरण। राइट, चौथुं चरण। आ आड़ी रेखाने शुं कहेवाय? एक्स अक्ष कहेवाय अने ऊभी रेखाने शुं कहेवाय? वाय अक्ष कहेवाय। आ वस्तुनो खास ख्याल राखजो। एटले एक्स अक्ष अने वाय अक्षनी व्याख्या आपीए तो शुं कहेवाय? जो आड़ी रेखा अने ऊभी रेखा परस्पर लंब होय तो आड़ी रेखाने शुं कहेवाय? एक्स अक्ष अने ऊभी रेखाने शुं कहेवाय? वाय अक्ष। जेने अंग्रेजीमां शुं कहेवाय? एक्स एक्सिस आने शुं कहेवाय? वाय एक्सिस। इंग्लिशमां આપણે અંગ્રેજીમાં આ રીતે બોલી શકાય एक्सिस। राइट, ચાલો જુઓ એકમ વર્તુળની વ્યાખ્યા મેં તમને વાત કરી કે યામ સમતલમાં ઉગમ બિંદુ કેન્દ્ર હોય, જુઓ ઉગમ બિંદુ O 0 કેન્દ્ર છે અને ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને 1 એકમ ત્રિજ્યા, આ ત્રિજ્યા કેટલી? 1 એકમ છે। 1 સેન્ટીમીટર હોઈ શકે, 1 મીટર હોઈ શકે, 1 ફૂટ હોઈ શકે, 1 કિલોમીટર હોઈ શકે, 1 એકમ હોઈ શકે। 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળને કેવું વર્તુળ કહેવાય? એકમ વર્તુળ, જેને અંગ્રેજીમાં યુનિટ સર્કલ કહેવામાં આવે છે। રાઈટ, તો આ જે એકમ આમાં જે આપણે વર્તુળ દોરીએ, ઉગમ બિંદુ કેન્દ્ર હોય અને આ વર્તુળ દોરીએ, આ એકમ વર્તુળ દોરીએ તો એક્સ અક્ષને બે ભિન્ન બિંદુમાં છેદે છે। આ એ અને આ એ ડેશ બે ભિન્ન બિંદુમાં છેદે છે અને વાય અક્ષને પણ બે ભિન્ન બિંદુમાં છેદે છે, બી અને બી ડેશ। राइट, तो एना याम शुं थशे? एक्स अक्ष पर आवेला बिंदुनो वाय याम केवो थाय? हमेशा शून्य थाय। अने आ केटलुं अंतर त्रिज्या, आर 1 एकम छे एटले एना याम 1 0 थशे। आ पण त्रिज्या थशे, आ पण त्रिज्या थशे, आ पण त्रिज्या थशे। बीना याम शुं थवाना? बीना याम अहींया एक्स याम 0 थवानो। वाय अक्ष पर आवेलो कोईपण बिंदुनो एक्स याम शून्य थाय अने वाय याम केटलो छे? 1, एटले 0 1 थवानो। अहींया आ उगम बिंदु O छे 0 0, तो आ बाजू आ -1 त्रिज्या 1 थवानी एटले -1 एटले एने याम शुं थवाना? -1 0। एक्स अक्ष पर आवेला कोईपण बिंदुनो ए अने ए डैश ए एक्स अक्ष पर आवेला छे एटले वाय याम बंनेना केवा थया? शून्य थया। आ 1 आ -1। सिमिलरली अहींया शुं थशे? बी डैशना याम वाय अक्ष पर आवेला कोईपण बिंदुनो एक्स याम 0 थाय अने वाय याम केटलो थवाना? एक एकम छे एटले आ 1 लखाशे। એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની। અને આપણે ઉગમ ઓ એમ પણ કહી શકીએ, 0થી સ્ટાર્ટ થાય। આ બી, એ ડેશ અને એ ડેશ, આ વસ્તુ આપણે પછી જોઈએ। ચાલો જુઓ, હવે આપણે જોઈએ ત્રિકોણમિતીય બિંદુ કોને કહેવાય। વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં આવી કોઈ વ્યાખ્યા આપી નથી, પરંતુ સમજવાની જરૂર છે કે ત્રિકોણમિતીય બિંદુ કોને કહેવાય, જેને અંગ્રેજીમાં શું કહેવાય? ત્રિગોનોમેટ્રિક પોઈન્ટ એમ બોલાય। તો कोईपण थीटा बिलोंग्स टू आर ने संगत एकम वर्तुळ पर कोई अनन्य बिंदु पी थीटा मळे। जुओ, कोईपण थीटा बिलोंग्स टू आर ने संगत एकम वर्तुळ पर, आ धारो के आ 0 एटले स्टार्टिंग पॉइंट छे ओ, तो थीटा बिलोंग्स टू आर ने संगत एकम वर्तुळ पर आपणे एक बिंदु मळ्युं, कयुं? पी थीटा मळे। पी थीटा ने थीटा बिलोंग्स टू आर ने संगत त्रिकोणमितीय बिंदु कहेवामां आवे छे। ए खास काळजी राखजो। प्रत्येक थीटा बिलोंग्स टू आर माटे 0 लेसर इक्वल टू आल्फा लेसर इक्वल टू ट्वाइस पाई मळे के जेथी थीटा इक्वल टू ट्वाइस एन पाई प्लस आल्फा थशे। आ बाजू आ विद्यार्थी मित्रों, आ आपणो इनिशियल पॉइंट छे ओ, शरूआत करीए तेने इनिशियल स्टार्टिंग पॉइंट जेने कहीए, एने जो आ दिशामां जो आपणे फरीए, आ दिशा एने केवी दिशा कहेवाय? विषम घड़ी दिशा, गलियाना कांटानी विरुद्ध दिशा। खास काळजी राखजो। आ दिशा जे आवी, कई दिशा आवी? गलियाना कांटानी विरुद्ध दिशा, एने विषम घड़ी दिशा पण कहेवाय। एने अंग्रेजीमां केवुं होय तो एंटी क्लॉकवाइज डायरेक्शन एम कहेवाय। शुं कहेवाय? एंटी क्लॉकवाइज डायरेक्शन। हूँ पछी तमने डिटेलमां समजावुं छुं। चालो, बीजुं के प्रत्येक थीटा बिलोंग्स टू आर माटे 0 लेसर इक्वल टू आल्फा लेसर इक्वल टू ट्वाइस पाई। आ जे खूणो थीटा आववानो ए थीटानुं माप हमेशा केवुं आववानुं? 0 अथवा तो 0 करता मोटू अने ट्वाइस पाई अथवा ट्वाइस पाई करता नानुं ज आववानुं। धारो के अहींया थीटा अहींया लईए तो आ खूणो थवानो, अहींया लईए तो आ खूणो थवानो। गलियाना कांटानी विरुद्ध दिशामां आम जवाय। आम जाओ तो गलियाना कांटानी दिशा एटले ऋण दिशा, आम जाओ। राइट, तो ये गलियाना कांटानी विरुद्ध दिशा थवानी। ज्यां एन शुं छे?
જો આ બાજુ ગલિયાના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે એન્ટી ક્લોકવાઇઝ આમ જઈએ તો એક ચક્ર પૂરું થાય, એક ચક્ર 360 અંશ એટલે ટ્વાઇસ પાય આવે, એટલે ઓને સંઘર્ષ અહીંયા કઈ સંખ્યા આવવાની, 0 પછી કઈ આવવાની, ટ્વાઇસ પાય આવશે, એક પરિભ્રમણ પૂરું થાય એટલે, જેને આપણે એન કહીશું. પછી બીજું પરિભ્રમણ પૂરું થાય તો 4 પાય આવશે, 4 પાય. ત્રીજું પરિભ્રમણ પૂરું થાય તો 6 પાય આવશે, આ રીતે. બરાબર. એટલે થીટા તમને કેટલા અંશનો આપેલો છે એને ટ્વાઇસ પાય વડે ભાગી કાઢીએ તો એના પરિભ્રમણની સંખ્યા આવે. જુઓ, થીટા અપન ટ્વાઇસ પાય કોઈક વાર 1.2, કોઈક વાર 1.5 આવે તો ઇન્ટીજર પાર્ટ ફંક્શન પૂર્ણાંક ભાગ વિધેયના આધારે પૂર્ણાંક સંખ્યા આવશે. એટલે એન એ શું બતાવે, પરિભ્રમણની સંખ્યા બતાવે. રાઈટ. ચાલો હવે આપણે જોઈએ વિધેયના શૂન્યનો ગણ. ઘણીવાર આપણે સાઇન વિધેયના શૂન્યનો ગણ, કોસ વિધેયના શૂન્યનો ગણ એ બધું આપણે શબ્દો આવશે, ત્યારે ખરેખર વિધેયના શૂન્યનો ગણ એટલે શું, ઝીરોઝ ઓફ આ ફંક્શન. વિધેયના શૂન્યનો ગણ કોને કહેવાય એ વસ્તુ વિશે આપણે જોઈએ. વિધેયના શૂન્યનો ગણ એટલે શું કે કોઈ પણ વિધેય તમને f a to b આપેલું હોય, f a to b એટલે શું, f a to b એટલે શું કે એ પ્રદેશ ગણ અને b એનો સહપ્રદેશ. તો છગડીયા કૌંસમાં x બિલોંગ્સ ટુ એ પ્રદેશ ગણના સભ્ય x એવા મળે કે જેથી વિધેય x આગળ વિધેય fની કિંમત શૂન્ય થાય, એને શું કહેવાય, વિધેય fના શૂન્યનો ગણ કહે છે. ફરીથી કોઈપણ વિધેય f a to b માટે x બિલોંગ્સ ટુ એ પ્રદેશ ગણના સભ્યો x એવા મળે કે જ્યાં વિધેયની કિંમત કેવી થાય, શૂન્ય થાય, તો તેવા xની કિંમતોના ગણને વિધેય fના શૂન્યનો ગણ કહે છે. આ વાત થઈ આપણી વિધેયના શૂન્યનો ગણ. હવે આપણે જોઈશું, હવે આપણે મેઇન ટોપિક પર આવીશું. ત્રિકોણમિતીય બિંદુ કોને કહેવાય? ત્રિકોણમિતીય બિંદુ એટલે શું? જો f r to c વિધેય હોય, જુઓ ત્રિકોણમિતીય બિંદુ એ એકમ બેઝમાં એકમ વર્તુળ છે, એટલે અહીંયા f ગણ એ બરાબર શું લીધું, r લીધું. r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને c એટલે શું, વર્તુળ પરના બિંદુઓનો ગણ. વાસ્તવિક સંખ્યા ગણ પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત એકમ વર્તુળ પર અનન્ય બિંદુ આવેલું છે. રાઈટ. એટલે શું, એ r to c વાસ્તવિક સંખ્યા ગણ r અને વર્તુળ પરના બિંદુનો ગણ c વચ્ચે એક સંગતતા સાધી શકાય, એટલે f r to c વિધેય હોય. f થીટા ઇક્વલ ટુ p થીટા ઇક્વલ ટુ pxy. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ બતાવ્યું કે અહીંયા જે આપણને જે થીટા બિલોંગ્સ ટુ આરને સંગત જે બિંદુ મળવાનું એના અહીંયા pxy લઈએ છીએ. શું લઈએ છીએ? pxy. એટલે અહીંયા શું લીધું, f થીટા ઇક્વલ ટુ p થીટા, એટલે ત્રિકોણમિતીય બિંદુ. એના અહીંયા xyને આપણે શું કહીશું, ત્રિકોણમિતીય બિંદુ વિધેય કહે છે. જ્યાં p થીટા એ થીટા બિલોંગ્સ ટુ આરને સંગત ત્રિકોણમિતીય બિંદુ છે, એટલે p થીટા એ ત્રિકોણમિતીય બિંદુ અને f r to c વિધેય f થીટા ઇક્વલ ટુ p થીટા ઇક્વલ ટુ xy ને શું કહેવાય, ત્રિકોણમિતીય બિંદુ વિધેય કહેવામાં આવે છે. c એ એકમ વર્તુળ પરના બિંદુઓનો ગણ છે. આ વાત થઈ આપણી ત્રિકોણમિતીય બિંદુ વિધેય. વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતીય બિંદુ અને ત્રિકોણમિતીય બિંદુ વિધેય કોને કહેવાય, બંને વ્યાખ્યામાં શું તફાવત છે એ વ્યાખ્યાનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. પરીક્ષામાં વ્યાખ્યા પૂછાતી નથી, પરંતુ દાખલાઓ સમજવા માટે, ફિગરમાં સમજવા માટે આ વ્યાખ્યાઓ યાદ રાખવી જરૂરી છે. ચાલો આગળ જોઈએ આપણે આવર્તી વિધેય અને તેનું આવર્તમાન, જેને અંગ્રેજીમાં કહેવાય પિરિયોડિક ફંક્શન અને તેનું આવર્તમાન એન્ડ ઇટ્સ પીરિયડ. આવર્તી વિધેય એટલે પિરિયોડિક ફંક્શન અને આવર્તમાન એટલે પીરિયડ, PERIOD. જો આવર્તી વિધેય કોને કહેવાય, ધારો કે f a to b એ વાસ્તવિક ચલનું વિધેય છે. વાસ્તવિક ચલનું વિધેય એટલે આ જે પ્રદેશ ગણ છે r એ વાસ્તવિક સંખ્યા ગણ rનો ઉપગણ છે, એટલે a બિલોંગ્સ ટુ r. તથા f અચળ વિધેય નથી. એટલે જે વિધેયનો પ્રદેશ ગણ અચળ સંખ્યા હોય તે વિધેયને અચળ વિધેય કહેવાય, પણ f અચળ વિધેય નથી એમ લીધું છે. ધારો કે p' બિલોંગ્સ ટુ r, p' ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એવી સંખ્યા મળે કે જેથી અહીંયા બે શરત આપી છે, x બિલોંગ્સ ટુ a હોય તો x પ્લસ p' બિલોંગ્સ ટુ પણ a થાય. એટલે અહીંયા આગળ જે p' બિલોંગ્સ ટુ r લઈએ, જો x જો ગણ એનો સભ્ય હોય તો x પ્લસ p'
બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો કરીએ એ પણ ગણ એનો સભ્ય થવો જ જોઈએ. અને બીજું fx ઇક્વલ ટુ fx પ્લસ પી ડેશ એટલે શું? એક્સ આગળ વિધેયનું મૂલ્ય એ એક્સ પ્લસ પી ડેશ આગળ વિધેયનું મૂલ્ય બંને કેવા થવા જોઈએ? સરખા જ થવા જોઈએ. થાય તો એફને આવર્તી વિધેય કહે છે. તો એફને કેવું વિધેય કહેવાય? આવર્તી વિધેય. એટલે આવર્તી વિધેય થવા માટે આ બે શરતનું પાલન થવું જોઈએ તો જ આવર્તી વિધેય છે એમ કહેવાય. તથા પી ડેશને તેનું આવર્તમાન કહે છે. હવે તો આવર્તમાન તો આપણને ઘણા બધા મળશે. એક કરતાં વધારે 4, 5, 6 મળે, વધારે પડતા મળે તો શું? પી એ એવી ન્યૂનતમ ધન વાસ્તવિક સંખ્યા હોય કે જે ઉપરની બંને શરતોનું પાલન કરે તો પીને એફનું મુખ્ય આવર્તમાન કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણને આવર્તમાન પાઈ, ટ્વાઇસ પાઈ, 3 પાઈ, 4 પાઈ, ફરી યાદ રાખજો, આપણને જો આવર્તમાન ટ્વાઇસ પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, 10 પાઈ એ બધા મળતા હોય તેની ન્યૂનતમ કિંમત કઈ થઈ? ટ્વાઇસ પાઈ. તો ટ્વાઇસ પાઈને મુખ્ય આવર્તમાન કહેવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ વાત થઈ આપણી આવર્તી વિધેયની. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સાઇન વિધેય અને સાઇન વિધેય કોને કહેવાય અને કોસાઇન વિધેય કોને કહેવાય. વિધિની વ્યાખ્યા જોઈએ આપણે. વિધિની વ્યાખ્યા જોઈએ તો પહેલી આપણે જોઈએ કોસ વિધેયની વ્યાખ્યા. કોસ વિધેય કોને કહેવાય? કોસાઇન વિધેય, જેને આપણે કોસ વિધેય એમ પણ કહેવાય. કોસ વિધેય ટૂંકમાં આપણે કોસ વિધેય એમ કહીશું. રાઈટ વિદ્યાર્થી મિત્રો, FR2C, આર એટલે શું? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. સી એટલે શું? વર્તુળ, એકમ વર્તુળ પરના બિંદુઓનો ગણ. FR2C એક વિધેય હોય એફ થીટા ઇક્વલ ટુ પી થીટા ઇક્વલ ટુ પી એક્સ વાય તથા GC2R, જી બીજું વિધેય લીધું એ કેવું? વર્તુળ પરના બિંદુઓનો ગણથી વાસ્તવિક સંખ્યા ગણો એનાથી ઉલટું વિધેય લીધું. તો GPXY ઇક્વલ જો એક્સ થાય તો તેના સંયોજિત વિધેયને G ઓફ F R2R ને કેવું વિધેય કહેવાય? કોસાઇન વિધેય કહેવાય. ટૂંકમાં ત્રિકોણમિતીય બિંદુનો એક્સયામ ને કોસ વિધેય કહેવાય. કોસ કહેવાય, કોસ વિધેય લખાય, જેને ટૂંકમાં કોસ લખાય. ખ્યાલ આવ્યો કે ત્રિકોણમિતિ બિંદુનો એક્સયામ એને શું કહેવાય? કોસ. એટલે આપણે શું કહીએ? તેને ટૂંકમાં કોસ લખાય છે. આમ કોસ R2R કોસ થીટા ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ એ શું છે? ત્રિકોણમિતીય બિંદુ પી થીટાનો એક્સયામ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડું તમને કન્ફ્યુઝન થશે પણ સમજવાની જરૂર છે. FR2C એફ થીટા ઇક્વલ ટુ પી થીટા પી એક્સ વાય એ આપણે ત્રિકોણમિતીય બિંદુ વિધેયમાં આપણે આ જોયું. અને તેનાથી ઉલટું વિધેય લીધું. કયું? R2C ને બદલે શું લીધું? GC2R. બરાબર. તો GPXY ઇક્વલ ટુ એક્સ ના સંયોજિત વિધેય G ઓફ F R2R ને કોસાઇન વિધેય કહેવામાં આવે છે. ટૂંકમાં ત્રિકોણમિતીય બિંદુ એક્સને શું કહેવાય? કોસ. અને એવી રીતે આવશે ત્રિકોણમિતીય બિંદુનો વાહ્યામ એને શું કહીશું? સાઇન કહીશું. અહીંયા આપણે કોસની જ વાત કરીએ છીએ. કોસ R2R કોસ થીટા ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ ઇક્વલ ટુ પી થીટાનો એક્સયામ. રાઈટ. ચાલો જો આ પી થીટા છે ને, આ પી થીટા એક્સ, ધીસ ઇક્વલ ટુ એક્સ એટલે એક્સયામ થાય. અને આપણે શું કહીશું? સંયોજિત વિધેયને કોસાઇન વિધેય કહીએ છીએ. કોસ R2R કોસ થીટા ઇક્વલ ટુ એક્સ વિધેયનો વિસ્તાર. આ બાજુ આપણે એકમ વર્તુળ પર લીધું છે એટલે મેક્સિમમ કિંમત ક્યાં જવાની? કોસ +1 અને -1 એટલે કોસ વિધેયનો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 છે. આ જ વસ્તુને જ આપણે અસમતાના સ્વરૂપમાં લખવું હોય તો આમ લખી શકીએ -1 લેસર ઇક્વલ ટુ કોસ થીટા લેસર ઇક્વલ ટુ 1 ઇમ્પ્લાઇઝ કોસ થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. આ લખેલું અને આ લખેલું બંને સમાન છે. આ અસમતાના સ્વરૂપમાં છે, આ અંતરાલ સ્વરૂપમાં છે. હવે જુઓ, કોસ થીટાનો આપણે વર્ગ કરીએ તો કોઈ પણ કોસ થીટા એટલે કે વાસ્તવિક સંખ્યા જ થવાની. અને કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ કરો, ધન હોય કે ઋણ હોય, વર્ગ કરો તો કેવી આવે? ધન જ આવે. શૂન્ય અથવા તો ધન આવે, ઋણ હોઈ શકે નહીં. એટલે 0 લેસર ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા લેસર ઇક્વલ ટુ 1 એટલે કોસ સ્ક્વેર થીટાનું મૂલ્ય કેવું મળે? ઋણ હોઈ શકે નહીં, શૂન્ય અથવા 1 હોઈ શકે. એટલે અહીંયા લખ્યું છે કોસ સ્ક્વેર થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to 1. આ જે લખેલું છે તેને આપણે આમ પણ લખી શકીએ કે કોસ થીટા
લેસર ઇક્વલ ટુ માનાંકમાં કોસ થીટા લેસ ધેન લેસર ઇક્વલ ટુ 1, એટલે કે માનાંકમાં કોસ થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. વિદ્યાર્થી મિત્રો, ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 એટલે શું? ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 એટલે શું? કે -1 અને 1 સહિત -1 અને 1 વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. મેં જ્યારે અંતરાલ ચલાવેલા છે ત્યારે તમને આ વસ્તુને તમને સમજાવેલું છે. એટલે આ વસ્તુ થોડું સમજવા ત્રણ બાબત બરાબર ધ્યાન રાખવાની. ઓકે, હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોસાઇન વિધેય અને બીજા વિધેય જોઈશું.